ફાઇનલ પહેલા જ વરસાદે ધબકારા વધારી દીધા છે અને ફાઇનલ મેચને લઈને જોરદાર ઉત્સાહ છે। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ વચ્ચે પણ ક્રિકેટ રસિકોનો જોશ અત્યારે હાઈ છે। બહાર ઝરમર વરસાદ છે, વચ્ચે મેદાનમાં ફટાકાબાજીની પણ આશા છે અને અમદાવાદમાં પણ દૂરથી ક્રિકેટ પ્રેમીઓ આજે પહોંચી ગયા છે। એક તરફ ઝરમર વરસાદ વચ્ચે તેઓ મેચની મજા પણ માણશે, પરંતુ લોકોને કોઈ ચિંતા નથી, કારણ કે મેચનો ઉત્સાહ જ એટલો છે કે વરસાદ વચ્ચે પણ તેઓ પલળીને પણ આ મેચ જોવા માટે તૈયાર છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ફાઇનલ ટક્કર આરસીબી અને પંજાબ વચ્ચે આઈપીએલની ફાઇનલ છે। અમદાવાદમાં ઉમટ્યા છે ક્રિકેટ પ્રેમીઓ, વરસાદી માહોલ વચ્ચે ઉમટ્યા છે ક્રિકેટ રસિકોને। આપ જોઈ શકો છો કે સુંદર વરસાદ વરસી રહ્યો છે ને એ વચ્ચે જ ક્રિકેટ પ્રેમીઓમાં પણ ઉત્સાહ છે। તો એક તરફ આઈપીએલની ફાઇનલ મેચ આજે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે। જો કે મેચ પહેલાં આપ જોઈ શકો છો દ્રશ્ય સ્ટેડિયમની બહારના આ દ્રશ્યો છે, જ્યાં અચાનક જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને વરસાદે તમામ જે દર્શકો હતા તેઓને ભીંજવી દીધા હતા। આપ જોઈ શકો છો હાલમાં અહીં મોટી સંખ્યામાં દર્શકોની ભીડ પણ જોવા મળી રહી છે। જો કે વરસાદે તમામ લોકોની જાણે કે મજા બગાડી એમ તેમ એક તરફ સાઈડમાં હાલ જવાની ફરજ પડી રહી છે। જો કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે ક્યાંક ને ક્યાંક આ આઈપીએલની ફાઇનલ મેચની મજા છે તે વરસાદ બગાડી શકે છે અને તે પ્રમાણે અચાનક જ કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને વરસાદ વરસ્યો હતો। ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદને કારણે જે રીતે છેલ્લા કેટલાય દિવસથી બફારો જોવા મળતો હતો, વાતાવરણની અંદર ગરમીનું પ્રમાણ જોવા મળતું હતું, જો કે હવે ક્યાંક ને ક્યાંક ઠંડક પ્રસરાય પણ તેવી શક્યતા રહેલી છે, કારણ કે આપ જોઈ શકો છો હજી પણ વરસાદ અહીં વરસી રહ્યો છે। લોકો સ્ટેડિયમમાં જવા માટે દોડાદોડ